કેરી કોને ન ભાવે? નાનાથી લઈને મોટા દરેકના માટે આ પ્રિય ફળ છે અને ઉનાળાની શરૂઆત થતા જ બજારોમાં કેરીનું વેચાણ શરૂ થઈ જતું હોય છે. દરેક લોકોને કેરી ખૂબ જ પસંદ આવતી હોય છે, પરંતુ બજારોમાં અમુક વિક્રેતાઓ વધારે ભાવની લાલચોમાં ગ્રાહકોને દવાવાળી એટલે કે કાર્બાઇડ વાળી કેરી પધરાવતા હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આવું જાણ્યા વિડીયોમાં આજે આપણે કે તમને કેરી કાર્બાઇડથી પકાવેલી છે કે કેમ એ કેવી રીતે ખબર પડે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છીએ કે કાર્બાઇડથી પકાવેલી કેરી કેવી રીતે તમે પારખી શકો છો કે આ કેરી દવા કે કોઈ કેમિકલના ઉપયોગથી પકાવેલી છે. સૌથી પહેલા આપણે સમજીએ કે આ કેલ્શિયમ કાર્બાઇડ શું છે. તો કેલ્શિયમ કાર્બાઇડ એક રસાયણ છે કે જેનો ઉપયોગ સામાન્ય રીતે ફેક્ટરીમાં થાય છે. કેટલા લોકો ફળોને ઝડપથી પકાવવા માટે આનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરે છે અને આવા ફળો બહારથી પાકેલા તો દેખાય છે, પરંતુ અંદરથી કાચા રહી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ જ કારણ છે કે ભારત સરકારે ફળો પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. છતાં પણ અમુક વિક્રેતાઓ વધારે ભાવની લાલચમાં અમુક વેપારીઓ ક્યાંક ને ક્યાંક આવું કાર્બાઇડથી પકાવેલા ફળોને બજારોની અંદર મૂકતા હોય છે અને એનું નુકસાન ગ્રાહકોને થતું હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણું હાનિકારક છે. કેલ્શિયમ કાર્બાઇડથી પકાવેલી કેરી ખાવાથી કેવા પ્રકારની સ્વાસ્થ્યની બીમારી થઈ શકે છે? તો આ જે કેરી પાકેલી હોય, દવાથી પકાવેલી કેરી ખાવાને કારણે કુદરતી મીઠાશ અને પોષણ પણ તેમાં ઓછું હોય છે, જે પાચન તંત્ર પર પણ અસર કરે છે. લાંબા સમય સુધી તેને ખાવાથી ગેસ, એસિડિટી અને લીવર ડિસઓર્ડર પણ થઈ શકે છે. આવી કેરીને તમે રંગ દ્વારા પારખી શકો છો. જો કેરી બહારથી પીળી અને અંદરથી સખત હોય તો તે રસાયણનો ઉપયોગ કરીને પકાવેલી હોઈ શકે છે. આથી કુદરતી કેરીનો રંગ આખો ક્યારેય પણ પીળો હોતો નથી. બીજું છે કે તમે સુગંધને ધ્યાનમાં રાખીને પણ આવી કેરીને ઓળખી શકો છો. આવી કેરીની સુગંધ ખૂબ જ મીઠી અને તાજી હોય છે. કુદરતી રીતે પાકેલી કેરીને તમે સૂંઘીને પણ પારખી શકો છો કે એની મીઠાશથી એકદમ જ મધુર હોય છે, જ્યારે રસાયણથી પકાવેલી કેરીની સુગંધ હોતી નથી અથવા થોડી સુગંધ તીખી એટલે કે ખટાશ પડતી પણ હોઈ શકે છે. બીજું છે કે તમે સ્વાદ દ્વારા પણ તેની ચકાસણી કરી શકો છો. રસાયણથી પકાવેલી કેરીનો સ્વાદ ખરાબ અને વિચિત્ર હોઈ શકે છે, જેમાં મીઠાશ પણ ઓછી હોય છે. તમે કેરીને સ્પર્શ કરીને પણ ખબર પાડી શકો છો કે આ કેરી દવા કે કેમિકલથી પકાવેલી છે. એટલે કે તમે એને દબાવશો તો એ ખૂબ જ નરમ કે ખૂબ જ કઠણ લાગે, તો એ કેરી કેમિકલથી પકાવેલી હોઈ શકે છે. કુદરતી રીતે પાકેલી કેરીઓ થોડી નરમ હોય છે. તો દર્શક મિત્રો, છે ને મજેદાર આ વાતો? તો આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.